નમસ્કાર મિત્રો, આપ બધાનું ફરીથી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય અનિલ શર્મા. આપ બધા જાણો છો કે આ લોકડાઉનને કારણે જે આપણો અભ્યાસક્રમ બંધ થયો હતો, બરોબર છે, અને ગઈકાલે આપણે એક લેક્ચર કન્ડક્ટ કરેલો છે. એક લેક્ચરને અંતે આપણે ઉદાહરણ 7 સુધીનો અભ્યાસ કરેલો છે. તો આજનો લેક્ચર આપણો ઉદાહરણ 7 પછીનો એટલે લેક્ચર નંબર 2 થશે. તેના માટે ટોપિક થશે વિદ્યુત ક્ષેત્ર. એક બહુ જ અગત્યની રાશિ અહીંયા મળી ગઈ છે આપણને. ઓકે મિત્રો, ક્ષેત્રો બે પ્રકારના હોય છે મોટા ભાગે. એને મળીને એક ત્રીજું ક્ષેત્ર બનતું હોય છે. ક્ષેત્ર નંબર 1 વિદ્યુત ક્ષેત્ર, નંબર 2 ચુંબકીય ક્ષેત્ર. અને મિત્રો જો આ બંને ક્ષેત્રોનો સમન્વય થાય, બંને ક્ષેત્રો જો મિક્સ થાય તો આનાથી પણ અગત્યનું ક્ષેત્ર બને છે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર. મિત્રો જેની મદદથી આપણે મોબાઈલ યુઝ કરી શકીએ છીએ, કોઈ પણ વસ્તુને વાયર વગર મોકલી શકીએ છીએ, જેમ કે વાયરલેસ કોમ્યુનિકેશન. તો ચાલો આજના ટોપિકની શરૂઆત કરીએ. વિદ્યુત ક્ષેત્ર શું છે એના માટે યસ, હા, હમણાં જ હું મોબાઈલ બોલ્યો તો મોબાઈલ ટાવરનું જ ઉદાહરણ આપું છું. તમે જાણો છો કે કોઈ પણ મોબાઈલ ટાવરની વાત છે તો એની રેન્જ કાંઈ અમેરિકા સુધી નથી જવાની, બરોબર છે. એનું એક લિમિટેશન હશે. જેમ કે કોઈ મોબાઈલ ફોન છે તો એની રેન્જ 2 કિલોમીટર હશે, 4 કિલોમીટર હશે. હવે મિત્રો એવું પણ નથી બનવાનું કે માનો કે આ એક મોબાઈલ ફોન ટાવર છે, ફરીથી કહું છું, આ એક મોબાઈલ ટાવર છે, તો એનું સિગ્નલ આપણા મોબાઈલમાં માત્ર એક જ દિશામાં નથી આવવાનું ને, ઠીક છે. તો એક 2 કિલોમીટરની જો હું વાત કરું તો 2 કિલોમીટરનું ટાવરની ફરતે એક સર્કલ બનતું હોય છે. આ સર્કલમાં જો તમારો મોબાઈલ ફોન રહેશે તો તમને નેટવર્ક એન્જોય કરી શકશો, અધરવાઇઝ તમને એમ બતાવશે ભાઈ આઉટ ઓફ નેટવર્ક, ઠીક છે. તો બસ એના જેવી જ વસ્તુ છે વિદ્યુત ક્ષેત્ર. આમાં હું વિદ્યુત શબ્દ જો હટાવી લઉં મિત્રો તો મળે છે ક્ષેત્ર. ક્ષેત્રને અંગ્રેજીમાં કહેવાય રેન્જ. ઓકે, તો એ સમજાવવા માટે અહીંયા આ બોક્સમાં ધ્યાનમાં લો. આ બોક્સ ધારો કે એક હદ બનાવેલી છે. હવે આનો આકાર લંબચોરસ જેવો લાગે છે, તમે સર્કલ પણ વિચારી શકો છો. હવે એવું ધારો કે કોઈ કેન્દ્ર પર એક વિદ્યુત ભાર પડેલો છે Q જેટલો. આ મિત્રો +Q જેટલો વિદ્યુત ભાર પડેલો છે, ઠીક છે. હવે બહારથી એક સ્મોલ q જેટલો બીજો વિદ્યુત ભાર લાવું છું. જો મિત્રો મેં પ્લસ માઈનસ કંઈ નથી કીધું, એનો મતલબ બંને વીજભાર કેવા હોવાના? ધન વીજભાર. એનો મતલબ સજાતીય કે વિજાતીય? સમજી ગયા ને? પ્લસ પ્લસ બંને કેવા વિદ્યુત ભારો ગણાય? સજાતીય વિદ્યુત ભાર. અને શું થશે અને ક્યારે થશે એ ચેક કરીએ કે આ વિદ્યુત ભાર પ્લસ q ની રેન્જ આ સર્કલ થી બહાર છે. હજી એની ઉપર કઈ પણ પ્રકારની અસર નહીં થાય, પણ જેવો તમે બાહ્ય બળ દ્વારા સ્મોલ q વિદ્યુત ભારને નજીક લાવો છો, ક્યાં પહોંચાડો છો? છે વિદ્યુત ભારની હદ છે. તો હવે શું થશે કે જેવો આ વિદ્યુત ભાર અહીંયા પહોંચશે તરત જ એની ઉપર શું થશે? કુલંબીય અપાકર્ષણ બળને કારણે એ આવ્યો છે એ જ દિશામાં ફંટાઈ જશે અથવા ઇન ડાયરેક્શન ચેન્જ થઈને દૂર જતો જશે. ત્યારબાદ જો કોઈ મૂળ વીજભાર લાવું છું તો એક ઋણ છે એક ધન છે. શું થવું જોઈએ? બંને વિજાતીય વિદ્યુતભારો એકબીજાની તરફ ખેંચાઈ આવશે. એટલે કે જેવો આ વિદ્યુતભાર અહીંયા આ રેન્જમાં પહોંચશે, હદમાં પહોંચશે, તરત જ એ કેન્દ્ર તરફ આકર્ષાઈ આવશે. આ એક સાદો એવો કન્સેપ્ટ છે વિદ્યુત ક્ષેત્રનો. ચલો અહીંથી આગળ વધીએ અને થિયરી શરૂઆત કરીએ. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, એની વ્યાખ્યા પછી લઈએ. ફરીથી ટોપિકને યાદ કરીએ. કોઈ પણ યામ પદ્ધતિ મિત્રો પસંદ કરો. એનું ઉગમ બિંદુ શું પસંદ કરીએ છીએ? ઓરિજિન O. એની ઉપર ધન વીજભાર કેપિટલ Q મૂકો. બહારથી બીજું કોઈ વિદ્યુતભાર કોઈ બિંદુ P પર લાવું છું સમતલમાં. હવે એ વિદ્યુતભાર એ પણ ધન છે સ્મોલ q. તો આપણને એક વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળે છે E of r 1/4πε0 q/r² × r². હવે આવું સૂત્ર શું કામ આવે છે?
એ જાણવા માટે આપણે પેલા વિદ્યુત બળનું સૂત્ર યાદ કરશું. કુલમ્બ બળ F ઓફ r શું કે છે 1/4πε0. આ ટર્મ કોને સમતુલ્ય છે સ્મોલ k. ઠીક છે કે q1 q2/r². ચલો મેં નવું કંઈ નથી કર્યું અહીંયા. F બરાબર k પેલો વિદ્યુત ભાર, q બીજો વિદ્યુત ભાર સ્મોલ q છેદમાં વ્યસ્ત વર્ગનો નિયમ r² k q1 q2 r² અને આ તો શું છે એ સ્થાન સદિશ દર્શાવે છે r કેરેટ. હવે ચેક કરીએ કે વિદ્યુત ક્ષેત્રનું સામાન્ય સૂત્ર F/q મળે છે કેવી રીતના મળે છે. અહીંયા વ્યાખ્યા પર ખબર પડશે. કોઈ બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. સાવ સાદી વ્યાખ્યા, એકદમ સરળ, એક જ વખતમાં આવડી જેવી વ્યાખ્યા છે કે પહેલા હું ટૂંકી વ્યાખ્યા બોલું છું. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. ચલો મારી સાથે બોલવાનો પ્રયત્ન કરશો. છેદમાં છે એને શું બોલીએ છીએ મિત્રો આપણે? એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. અને આને આપણે કોઈ પણ બિંદુએ મૂકેલું હોય છે. ચાલો તો આ વ્યાખ્યા થશે. હવે આ F નું જે સામાન્ય સૂત્ર છે તમે અહીંયા અંશમાં મૂકો. F નું સામાન્ય સૂત્ર જો અહીંયા અંશમાં મૂકવામાં આવે તો સ્મોલ q છેદમાં આવશે અને સ્મોલ q અંશમાં આવશે. સ્મોલ q જતું રહેશે. અંશમાં શું મળશે મિત્રો આપણને? કેપિટલ Q, જે અહીંયા મળી ગયું સૂત્ર. ઠીક છે. હવે વિદ્યુત ક્ષેત્રને કંઈક અમુક આગવા ગુણધર્મો છે જેની મદદથી એનો વિશેષ અભ્યાસ કરવામાં આવતો હોય છે. તો ત્યાર પછીના 4 મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીએ. એનું નામ આપ્યું છે વિદ્યુત ક્ષેત્રના કેવા મુદ્દાઓ? અગત્યના મુદ્દાઓ, ઇમ્પોર્ટન્ટ નોટ્સ. ચલો ચેક કરીએ. પહેલું, જો સ્મોલ q જે બહારથી લાવો છો એ એકમ હોય, એકમ એટલે કેટલું થાય? 1 રૂપિયા જેટલું. તો કેપિટલ Q ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર એના વડે લાગતા બળના મૂલ્ય જેટલું જોઈએ છે. આટલા મુદ્દાઓની ફરીથી હું ચર્ચા કરું છું સમીકરણ પરથી. સમીકરણ 1 ધ્યાનમાં લો. શું લખ્યું છે ત્યાં? જો સ્મોલ q એકમ હોય, એકમ એટલે 1 રૂપિયો. ચલો 1 રૂપિયો મૂકી દો. છેદમાં 1 રૂપિયો આપણે અવગણીએ છીએ. તો q ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર એ કેના બરાબર થઈ ગયું જોઈ શકો છો? મેં છેદમાંથી સ્મોલ q હટાવી લીધું તો વિદ્યુત ક્ષેત્ર એ તેના પર લાગતા બળ જેટલું જ હોય છે. આ ડેફિનેશન થઈ સ્મોલ q જો કેટલું લઈએ? એકમ એટલે કેટલી કિંમત? 1 રૂપિયા જેટલી. ચલો આ અગત્યનું ગણી શકાશે પાછું. અહીંયા આપણે બે વિદ્યુત ભારને અવારનવાર વ્યાખ્યાયિત કર્યા. તો હવે ચાલો એનું નામકરણ આપી દઈએ. ઠીક છે. પહેલું વિદ્યુત ભાર જે અગાઉથી જ હાજર હતું. ફરીથી અહીંયા બે વિદ્યુત ભારનો ઉલ્લેખ છે. એક માધ્યમમાં અગાઉથી હાજર છે, એક બહારથી લાવેલા છે. તો અગાઉથી જે હાજર છે વિદ્યુત ભાર એને શું નામ આપ્યું? સ્ત્રોત વિદ્યુત ભાર, જેને શું કહે છે? સોર્સ ચાર્જ. ઠીક છે. ત્યારબાદ એક બીજો વિદ્યુત છે સ્મોલ q. સ્મોલ q જે બહારથી લાવ્યા છે એની ઉપર આપણે એક્ઝામ લીધી, પરીક્ષા લીધી કે શું થાય છે એનું આકર્ષણ કે અપાકર્ષણ માટે શું નામ આપ્યું એનું? પરીક્ષણ વિદ્યુત ભાર. એને કહે છે ટેસ્ટ ચાર્જ. ફરીથી આ બે શબ્દને રિવાઇઝ કરીએ. પહેલું, એક અગાઉથી જ હાજર હશે જેને લીધે ક્ષેત્ર મળતું હોય એને કહેવાય સ્ત્રોત. એ સ્ત્રોત પૂરો પાડે છે વિદ્યુત ક્ષેત્રનો. બહારથી જે વિદ્યુત ભાર લાવ્યો સ્મોલ q એની ઉપર એક્ઝામ લઈએ છીએ આપણે, પરીક્ષા લઈએ છીએ માટે નામ શું પડશે એનું? પરીક્ષણ વિદ્યુત ભાર. ચલો આ કેટલાનો મુદ્દો થયો? મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, કેપિટલ Q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E એ સ્મોલ q ના પદમાં વ્યાખ્યાયિત કરેલ છે, છતાં સ્મોલ q થી સ્વતંત્ર છે. ઓહો, આ તો કઈ અટપટી જ વસ્તુ રજૂ કરેલી છે. ચાલો એને સરળ બનાવીએ. સૂત્ર નંબર 1, સમીકરણ નંબર 1 મુજબ કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ સ્મોલ q ના પદમાં વ્યાખ્યાયિત તો કરેલું છે, પણ એ સ્મોલ q થી સ્વતંત્ર છે. એ તમને આ સમીકરણ પરથી જાણવા મળશે. કેમ સ્વતંત્ર છે એ જણાવું છું કે તમે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરો છો મિત્રો, તમારું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું પ્રબળ હશે એ કેના ઉપર આધાર રાખે છે? માત્ર ને માત્ર સ્ત્રોત વિદ્યુત ભાર ઉપર, સ્મોલ q ઉપર નહીં. જેમ કે મોબાઈલ ટાવર છે એની કેટલી રેન્જ છે, કેટલી ફ્રીક્વન્સી લોકેટ કરે છે, એની મદદથી કેટલા મોબાઈલ એની સાથે સંકળાશે એની ઉપર આધાર રાખે છે. તો આ બીજો મુદ્દો એ છે. પણ શરત શું છે ખાસ?
હા મિત્રો, શરત ખાસ ભૂલાવી ન જોઈએ. મેં હમણાં અહીંયા વાત કરી હતી સર્કલની, ફરીથી દોરાવું છું. આ પ્લસ ક્યુ, આ બીજો પ્લસ ક્યુ, પ્લસ પ્લસ વચ્ચે શું થશે? અપાકર્ષણ. હવે જ્યારે હું એને અહીંયા બિંદુ પર લાવીશ તો શું થવું જોઈએ? કે જે વિદ્યુત ભાર બહારથી લાવ્યો હતો એનું શું થવું જોઈએ? વિરોધ થવો જોઈએ, ધક્કો લાગવો જોઈએ. પણ ઊંધું થઈ કે નહીં વિચારવું જોઈએ. ઊંધું પણ થવાની શક્યતા રહેલી છે. શું થશે ઊંધું? કે બહારથી લાવેલો વિદ્યુત ભાર, પરીક્ષણ વિદ્યુત ભાર જો મોટો હોય તો હવે શું થશે? આપણી મૂળ રચનાને જ નાબૂદ કરી દેશે. ક્યારે એવું જોયું છે? મોબાઈલ ટાવર હોય, બહારથી મોબાઈલ લાવું છું તો એવું બની શકે બહારથી લાવેલો મોબાઈલ એ મોબાઈલ ટાવરને દૂર ધકેલી દે, ખરું ને? ત્યારે જોયેલું છે ના. તો આ જ વસ્તુને આગળ દોરાવીએ કે તમે બહારથી જે વિદ્યુત ભાર લાવો છો સ્મોલ ક્યુ એ ખૂબ નાનો હોવો જોઈએ. સ્મોલ ક્યુ ડબલ લેસ ધેન કેપિટલ ક્યુ. તો આ શરત નંબર 2 થશે. ત્રીજો મુદ્દો એક્ઝામમાં પૂછાય છે 1 માર્કના એમસીક્યુ તરીકે. કેવી રીતના એને કન્ડક્ટ કરીશું આપણે? મુદ્દા નંબર 3 ફરી પાછો એક્ઝામમાં 1 માર્કના એમસીક્યુ તરીકે પૂછાય છે. ધન વીજભાર, પાછો ઋણ વીજભાર. હવે જે ત્રીજો મુદ્દો છે ને એ એક નિયમ છે, સંજ્ઞા પ્રણાલી કહેવાય, સાઇન કન્વર્સેશન. ચલો શું છે ચેક કરીએ કે કોઈ જો ધન વિદ્યુત ભાર હોય મિત્રો, એમાંથી નીકળતું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ લેવું. એક દિશામાં ના, ચારે દિશામાં. ફરીથી દોરાવું છું. સંજ્ઞા પ્રણાલી, ધન વીજભારમાંથી બહાર નીકળતું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ લેવું. તો પ્રશ્ન થાય કઈ દિશામાં? તો જવાબ આવે ત્રિજ્યાવર્તી દિશામાં, બહાર તરફ. તો આ અંદર શેના માટે હોવું જોઈએ? હવે તમે સમજી શકો કે ઋણ વિદ્યુત ભાર છે તો એના માટે વિદ્યુત ક્ષેત્ર ક્યાં લેવું જોઈએ? અંદર દાખલ થતી તરફ. તો આ થશે મુદ્દા નંબર 3. ફરીથી મુદ્દા નંબર 3 ને કનેક્ટ કરીએ કે ધન વીજભાર હોય તો એમાંથી નીકળતું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ લેવું. કઈ દિશામાં? ત્રિજ્યાવર્તી દિશામાં, બહાર તરફ. જ્યારે ઋણ વીજભાર હશે મિત્રો, ઋણ વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં લેવું? અંદર તરફ. આખું વાક્ય થયું ત્રિજ્યાવર્તી દિશામાં, અંદર તરફ. ચલો મુદ્દા નંબર 4. વિદ્યુત ભાર કેપિટલ ક્યુ ને લીધે સ્મોલ ક્યુ પર લાગતું બળ એ બંને વચ્ચેના અંતર r પર આધારિત છે. હવે ભાઈ આ તો દેખીતી વાત છે કે તમે એની રેન્જમાં આવો છો કે એની રેન્જથી દૂર છો તો તમારા પર બળ લાગશે, બરોબર? અધરવાઇઝ નહીં. માટે કેપિટલ E એ r પર આધારિત છે. ઓકે, આ 4 મુદ્દામાંથી હું સામાન્ય સૂત્ર તારવું છું. એક બેઝિક સૂત્ર જેની આપણે ઘણીવાર જરૂર પડતી હોય છે. સામાન્ય સૂત્ર વિદ્યુત ક્ષેત્રનું તમને પૂછે તો જવાબ આપો ભાઈ કે Q/r². કે અચળ, Q અચળ તો ચલે છે r². તો અહીં લખી શકાય મિત્રો E ચલે છે 1/r². ત્યાર પછીનો આપણો ટોપિક થશે, અત્યાર સુધી આપણે એવી ચર્ચા કરી કે એક વિદ્યુત ભાર હોય તો શું થાય. તો આપણને એવો પ્રશ્ન થાય કે કોઈ તંત્ર હોય, સિસ્ટમ છે, પ્રણાલી હશે, એમાં મોર ધેન વન ચાર્જ હોય, એક કરતાં વધુ ચાર્જ હોય તો કેમ ડીલિંગ કરવું? તો એના માટેનો જવાબ થાય સંપાતપણાનો સિદ્ધાંત. કેવી રીતના? લેટ્સ ટ્રાય. તો નેક્સ્ટ ટોપિક થશે આપણો કે મિત્રો જો આપણે પાસે વિદ્યુત ભારોના તંત્ર છે ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, કે એક વિદ્યુત ભાર નથી, એક કરતાં વધુ વિદ્યુત ભાર છે તો કેમ કામ લેવું? ચલો ચેક કરીએ. એના માટે એક બેઝિક આકૃતિ દોરીએ. એક યામ પદ્ધતિ લો, ફરીથી XYZ. ઠીક છે, XYZ ને એક યામ પદ્ધતિ કરી શકાય કે યામ પદ્ધતિ કહે છે. કોઈ પણ વિદ્યુત ભાર Q1 ઉગમ બિંદુ ઓ દર્શાવતો નથી, હું R1 અંતરે લઉં. બીજો એક ચાર્જ લો Q2, Q3 રેન્ડમલી મૂકી શકાય. ફરીથી કહું છું Q1
Q1 Q2 Q3 ટેક્સ્ટ બુક પ્રમાણે જ લેવું ડઝન્ટ મેટર, બરોબર છે, કમ્પલસરી નથી, તમે ચેન્જ કરી શકો છો, કોઈ પણ જગ્યાએ લઈ શકો છો. હવે કરીએ શું, જો 4 વિદ્યુત ભાર લીધા, માધ્યમમાં કોઈ બિંદુ P પસંદ કરું છું, બિંદુ P, ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવીએ ટોટલ. તો ચલો પહેલા તો આને બધાને જોડવા પડશે, એની સાથે જોડતો એક સ્થાન સદિશ મેળવવો પડશે. બધા જ ને હું જોડી દઉં છું, બધાના નામ નિર્દેશન આપી દઈએ. આને કહેવાય સ્થાન સદિશ R1, ક્યાં સુધી છે, બિંદુ P સુધી. આનું નામ શું થશે વિચારી શકો, 2, ક્યાં સુધી, P સુધી. R3 P સુધી, R4 P સુધી. આ રહ્યા બધા સ્થાન સદિશ. હવે મેળવીએ વિદ્યુત ક્ષેત્ર. કયા બિંદુ પાસેની ચર્ચા છે, બિંદુ P પાસેની. હવે વાત કરીએ મિત્રો વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત બળ જેવી રાશિ ગણી શકાય દિશા મેળવવા માટે. આ ધન વીજભાર અહીંયા ધારો કે ધન વીજભાર મૂકીએ તો ધન ધન વચ્ચે શું થશે, અપાકર્ષણ. Q1 વિદ્યુત ભાર P પરના વિદ્યુત ભારને ધક્કો મારશે, તો આ વિદ્યુત ક્ષેત્ર E1 ગણી શકાય. ચલો બીજા વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર વિચારીએ. E2 આ ડિરેક્શનમાં થશે, E3 આ ડિરેક્શનમાં થશે, E4. ચલો 4 વિદ્યુત ક્ષેત્ર મળે છે, કારણ કે આપણી પાસે ઉદ્ગમ સ્થાન સ્ત્રોત પણ કેટલા છે, 4 છે. તો ચલો આગળ વધીએ અને હવે આ બધાના સામાન્ય સૂત્ર લખીએ. એમાં હું બે સૂત્ર લખું છું. પહેલું વિદ્યુત ક્ષેત્ર E1 કેમ લખી શકાય, તો કે સામાન્ય સૂત્ર હમણાં લખ્યું હતું kq/r², કે ને બદલે લખી શકાય 1/4πε0. કયો ચાર્જ આવશે, Q1 છેદમાં r². અંતર શું છે, 1p. આ તો અમુક શું કહી શકાય, મૂલ્ય છે, સદિશ રાશિ છે, આ તો માત્ર મૂલ્ય બતાવે છે. તો શું લખવું જોઈએ, દિશા. દિશા તરીકે શું દર્શાવવું જોઈએ, જે સ્થાન સદિશ છે એ દર્શાવી શકાય. ચલો આને પરથી E2 લખી શકીએ. હવે માત્ર નાના નાના ચેન્જીસ છે. 1/4πε0 Q2 r² 2p r² 2p. હવે અહીંથી આગળ આપણે શું કરવું જોઈએ, તો એના માટે બે વિદ્યુત ક્ષેત્ર લખ્યા તમે. En માનો કે Rn જેટલા સ્થાન સદિશ અને Qn જેટલા વિદ્યુત ભાર હોય, તો હવે કુલ વિદ્યુત ભાર મેળવવા માટે સંપાતકણાનો સિદ્ધાંત શરૂ કરી શકાય. ટોપિક થશે સંપાતકણાનો સિદ્ધાંત, જે આપણે 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 14 and 15 માં સ્ટડી કર્યા છે, બરોબર. સંપાતકણાના સિદ્ધાંત પરથી કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તો કુલ વિદ્યુત ક્ષેત્રને કહેવાય E of R. કેટલું મળે, E1 of R1 plus E2 of R2. ચલો ક્યાં સુધી લખી શકાય, કિંમતો મૂકીએ. 1/4πε0 અંશમાં શું મળે છે, Q1 R1p², R1p². આપેલા સેમ ટુ સેમ બીજો 1/4πε0 શું મળશે, Q2 R2p² R²2p. પછી હું પ્લસ કરીને ડેશ 3 વાર દર્શાવું છું. એનો મતલબ શું થાય કે અનંત વખત છે. આવું લાંબુ સૂત્ર ગણિતની મદદથી ટૂંકું કરી શકાય. હા, એના માટે છે સિગ્મા. તો છેલ્લું સ્ટેપ, સિગ્મા મેળવતી વખતે જે કોમન છે, જે અચળાંકો છે એને બહાર લઈ લઈએ. તો અચળાંક મળે છે મિત્રો 1/4πε0. કેટલા પદ બદલાય છે, અહીંયા 1 2 1 2 એને ગોઠવી દો. અંશમાં q બદલાય છે, r² બદલાય છે, r² બદલાય છે. હવે અહીંયા 1 આવે છે, એનો મતલબ i બરાબર 1 થી ક્યાં સુધી, n. હવે 1 2 ને બદલે અહીંયા લખાય qi. જો મિત્રો p કોમન આવે છે, 1p 2p, તો અહીંયા શું લખાય, ip. તો આ આપણો બીજો ટોપિક પૂરો થશે. ટોપિકનું નામ શું થશે, ફરીથી દોહરાવીએ. વિદ્યુત ભારનો હોય, એક કરતા વધુ વિદ્યુત ભારોથી બનેલી એક સિસ્ટમ હોય, એક પ્રણાલી હોય, એક તંત્ર હોય, તો એનાથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવી શકીએ કે જુદા જુદા વિદ્યુત ભારોથી
ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો બેઝિક સરવાળો આટલું વિદ્યુત ક્ષેત્ર મળશે અને મેળવી શકાય છે સંપાતનો સિદ્ધાંત. ઠીક છે. ત્યાર પછીનો ટોપિકનું નામ છે ભૌતિક અર્થ. કે વિદ્યુત ક્ષેત્ર છે એનો હકીકતમાં યુઝ ક્યાં થાય છે તો જણાવીએ. અને આમ તો તમને જાણીએ તો એક નવાઈ લાગશે મિત્રો કે આપણે જે ચેપ્ટર 1 સ્ટાન્ડર્ડ કરીએ છીએ વિદ્યુત ભારો અને ક્ષેત્રો એ સ્થિત વિદ્યુત ક્ષેત્રનું સ્ટેટિક છે. ચેપ્ટર કહી શકાય સ્ટેટિક, બરોબર છે. તો ખાસ કરીને એમાં વિદ્યુત ક્ષેત્ર બહુ અગત્યની રાશિ નથી ગણાતી. તો આનો યુઝ ક્યાં થાય છે એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે મેં હમણાં જ વાત કરી લેક્ચરના શરૂઆતમાં જે મોબાઈલ ટાવર્સ છે એમાં વાયરલેસ સિગ્નલ મારા અને તમારા મોબાઈલ સુધી આવે છે. તો એ કેવી રીતના આવતો હોય દોરડા વગર, બરોબર. તો આ તરંગો છે વિદ્યુત ચુંબકીય તરંગ. તો વિદ્યુત ચુંબકીય તરંગના ઉદ્ભવ એને બનાવવા માટે શેની જરૂર પડતી હોય છે વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલતું જશે અને સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર નિયમ મુજબ શું ઉત્પન્ન કરશે ચુંબકીય ક્ષેત્ર. ઠીક છે. ચલો ત્યાર પછી ચર્ચા કરીએ ઉદાહરણ નંબર 8 1.8. હવે એમાં એક્ચ્યુઅલી ગણો એટલે નાના નાના 2 થી 3 દાખલાઓ ભેગા કરેલા છે. જેમ કે પહેલી વાત કરીએ એક ઇલેક્ટ્રોન લીધો છે અને આટલા ન્યૂટન પ્રતિ કુલમનું એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર લીધેલું છે. એમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરેથી પતન કરે છે, નીચે પડે છે. ચલો ચેક કરી લઈએ. આ બે રેખા વચ્ચેની ઊંચાઈને કહું 1.5 સેન્ટીમીટર કે આટલા અંતરેથી ઇલેક્ટ્રોન પતન કરી નીચે પડશે. ત્યારબાદ આકૃતિ પ્રથમ મુજબ પછી શું કર્યું છે કે ક્ષેત્રનું મૂલ્ય એટલું જ રાખેલું છે જે 2 × 10⁴ છે અને હવે તેની દિશા ઉલટાવેલી છે. ચેક કરીએ મિત્રો આકૃતિમાં. પ્રથમ વિદ્યુત ક્ષેત્ર નીચેથી ઉપર તરફ જઈ રહ્યું છે. હવે શું કર્યું છે ઉપરથી નીચે તરફ જાય છે આકૃતિ નંબર 2. અને આ વખતે તેટલા જ એક તેના જેવો જ એક પ્રોટોન લીધેલો છે. E- ઇલેક્ટ્રોન માટેની સંખ્યા, E+ પ્રોટોન માટેની સંખ્યા અને એટલા જ અંતરેથી પતન કરે છે. ચલો મિત્રો આ અંતર પણ કેટલું થશે h બરાબર 1.5 સેન્ટીમીટર. જેમ કે દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગોતો. ચલો મુક્ત પતન છે તો મુક્ત પતન માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો લેશું. ત્યાર પછી ત્રીજો દાખલો થશે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેના તફાવત જણાવો. ચલો આ એક ત્રીજો પ્રશ્ન થશે. તો પ્રથમ આપણે ગુરુત્વાકર્ષણ માટે જે વાત કરીએ છીએ તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો મિત્રો 3 છે આપણી પાસે. એમાંથી અત્યારે અંતર આપેલું છે તો અંતર આપેલું છે આટલું અંતર કાપે છે. અંતર શોધવાનું સૂત્ર x v0t + 1/2 a t² માં શું મળી જશે સમય t મળી જશે. પણ પ્રવેગ ગોતવો પડશે. પહેલા ચલો હું કોમન કામ કરું છું. પ્રવેગ શોધવા માટે આપણી પાસે ન્યૂટન બાબા છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જાણો છો ને મિત્રો F બરાબર ma, જેને આપણે શું કહીએ છીએ યાદ છે ને? ઓકે, F બરાબર ma. આમાં હવે એને કરતા બનાવીએ તો મળશે F/m. મિત્રો F એ વિદ્યુત બળ છે પણ અહીંયા તો આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તો F બરાબર E × E જેટલી કિંમત મૂકવી પડશે. જે જાણીએ છીએ F ની કિંમત કેટલી છે F બરાબર QE અથવા F બરાબર E × E ના છેદમાં m. ચલો પ્રવેગ મળી ગયો. હવે મુક્ત પતન કરી શકશું. ટોપિક થશે અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ h બરાબર v0t + 1/2 at². મિત્રો આપણે શું કરીએ છીએ મુક્ત પતન અને મુક્ત પતનમાં પ્રારંભિક વેગ v0 હોય માટે આ પદ કેવું થઈ જશે 0. તો એને દૂર કરીને બાકીના પદ લખતા શું મળશે 1/2 at² માં મિત્રો સીધું જ હવે તમે t ને કરતા બનાવો તો મળશે 2h/a અને હોલ આખાનું વર્ગમૂળ. ચલો એની કિંમત મૂકીએ જે અહીંયા આપણે સમીકરણ 1 માંથી મેળવેલી છે. કેટલી કિંમત થશે તો જવાબ મળે 2h. મિત્રો એની કિંમત છેદમાં મૂકું છું તો મળશે
સ્મોલ ઈ કેપિટલ ઈ અને છેદનો છેદ m ક્યાં જશે અંશમાં સમીકરણ નંબર કે ફરીથી દોહરાવું છું ઈ છેદમાં મળશે અને છેદનો છેદ સ્મોલ m છેદનો છેદ બનીને ક્યાં જશે અંશમાં. હાલો આની સાથે સંકળાયેલી એક અગત્યની બાબત જણાવું છું. જે બોર્ડની એક્ઝામ માર્ચમાં હમણાં જ કન્ડક્ટ થઈ હતી, તમે બધા જાણો છો, માર્ચ 2020 આ કોરોના વાયરસની પહેલાં જે પતી હતી ભારતમાં એની પહેલાં જે એક્ઝામ લીધેલી છે એમાં 1 માર્કના એમસીક્યુમાં પ્રશ્ન પૂછ્યો છે. આ દાખલો તમને જાણીને નવા થાય, આવડો મોટો દાખલો 1 માર્કમાં નહીં. ઇલેક્ટ્રોન માટેની જે ચર્ચા છે એ 1 માર્કમાં પૂછેલી છે આવી રીતના કે અહીં સુધીની તમારે સાબિતી દરેક વખતે ન કરવી, તો એના માટે લાગતો સમય શોધવાનું જો સૂત્ર તમને યાદ હોય તો 2 ની કિંમત છે અચળ છે, મીન્સ કે h એટલે અંતર, કેટલું અંતર છે આપણી પાસે 1.5 સેન્ટીમીટર છે. સેન્ટી એટલે 10 ની -2 ઘાત મૂકી શકો અથવા ભાગ્યા 100 કરી શકો. પછી m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન. તો હવે અહીંથી દાખલો તમે 2 વાર ગોતી શકશો. પહેલા ગણીએ ઇલેક્ટ્રોન માટે. ઇલેક્ટ્રોન માટે તમારે આવી રીતના કામ લેવું પડશે. p ઓફ ઇલેક્ટ્રોન કેટલું થશે √2h માસ ઓફ ઇલેક્ટ્રોન ડિવાઇડ બાય સ્મોલ e ઇન્ટુ કેપિટલ E. h ખબર છે, માસ ઓફ ઇલેક્ટ્રોન જાણો છો, ઇલેક્ટ્રોનનું દળ. તો જવાબ આવે 9.11 અને 10 ની ઘાત કેટલી -31. 9.11 ગુણ્યા 10 ની -31 kg. સ્મોલ e તો અચળાંક છે, 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. અને કેપિટલ E આપેલું છે 2 ગુણ્યા 10 ની 4 ઘાત મીટર પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર. તો આનો જવાબ આપણે આસાનીથી હોમવર્કમાં કરી શકશું. આ જ વસ્તુ કોના માટે મેળવવાની છે તો અહીંયા શું લખવું જોઈએ? e ને બદલે tp અથવા e - e પ્લસ પણ લખી શકાય. તો જવાબ મળે અહીંયા 2hmp ડિવાઇડ સ્મોલ e કેપિટલ E. હવે પ્રશ્ન બદલાવું છું, માસ એટલે કે દળ. તો માસ ઓફ પ્રોટોન કેટલું છે જાણો છો? તો જવાબ આવે 1.67 અને ઘાત છે -27. ફરીથી માસ ઓફ પ્રોટોન 1.67 અને ગુણ્યા 10 ની -27 kg. હવે મિત્રો આ બે વસ્તુ હું તમને હોમવર્ક માટે રાખું છું, માત્ર હવે કેલ્ક્યુલેશન વર્ક છે. હું ત્રીજા પ્રશ્ન તરફ જોઉં છું. ત્રીજો પ્રશ્નમાં એવી ચર્ચા કરી છે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન પામે. તો ચલો ગુરુત્વ પ્રવેગની કિંમત કેટલી છે? g કેટલી છે જાણો છો? 9.8 જેટલી. તો આમાં પ્રવેગ કેટલો મેળવે છે એ ચેક કરીએ. એવી વાત કરે છે કે આમાં પ્રવેગ કા ઇલેક્ટ્રોનનો ગોતો કા પ્રોટોનનો ગોતો. હું આસાનીથી ગોતું છું પ્રોટોનનો પ્રવેગ. આ સમીકરણથી ગોતશું પ્રવેગ. સમીકરણ 1 કે 2? સમીકરણ 1 માં પ્રવેગ મળે અને 2 માં શું મળે છે? સમય. સમીકરણ 1 ને at લખી શકાય. પ્રોટોનનો પ્રવેગ શું મળશે? e કેપિટલ E છેદમાં mp. ફરીથી આ ક્યાંથી એવું છે, શા માટે એવું છે, રિપીટ કરું છું. ત્રીજો પ્રશ્ન એવો કહ્યું છે કે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથે તફાવત કરો. તો g એ કઈ રાશિ છે? ગુરુત્વ પ્રવેગ. પણ પ્રવેગ તો ખરું ને, તો અહીંયા મારે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનનો પ્રવેગ લેવાનો અને g સાથે કમ્પેર કરવાનો. હવે મિત્રો સ્મોલ e જાણીએ છીએ, કેપિટલ E જાણીએ છીએ, માસ ઓફ પ્રોટોન જાણીએ છીએ. આ ક્યાંથી લેવો છું? સમીકરણ નંબર 1 પરથી. આમાં જો કિંમત મૂકીએ તો આપણને આટલો જવાબ મળે છે 1.9 ગુણ્યા 10 ની 12 ઘાત. અને પ્રવેગનો એકમ શું હોઈ શકે? મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. કિંમત જોઈ શકો છો, આટલી મળે છે 1.9 અને ઘાત છે 12 ઘાત. જ્યારે સ્મોલ g ની કિંમત કેટલી છે? ગુરુત્વ પ્રવેગ ઓન્લી 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કેટલી કિંમત મળે છે આપણને? 9.8. જ્યારે અહીંયા તો કેટલી છે? 10 ની 12 ઘાત છે. તો શું લખી શકાય અહીંયા? g ap. આનો મતલબ શું થાય છે કે આ પ્રયોગમાં જે ઇલેક્ટ્રોન પ્રોટોનનું પતન થાય છે, આ પ્રયોગમાં ખાસ કરીને જે અહીંયા ગુરુત્વ પ્રવેગનો કન્સેપ્ટ છે, તો મુક્ત પતન બહુ અગત્યનું નથી. માટે મુક્ત પતનને શું કરી શકાય? અહીંયા ગુરુત્વની અસરને શું કરી શકાય છે? અવગણી શકાય છે.